અંદર રેસ્ક્યુ કરી નાખ્યું છે મિત્રો, મસ્ત એવું જુઓ. બરોબર છે, રેસ્ક્યુ થઈ ગયું છે. હવે આપણે આપણી રીતના ચાલો. તો ફાઇનલી મિત્રો ગાડી આવી ગઈ છે પાછળ પોપટભાઈની. હવે રેસ્ક્યુ કરવા માટે તૈયાર છે. ગાડી આવી ગઈ છે પાછળ, તમે દેખાતો દિશે તમને. બરોબર, કેમ કે મિત્રો આવા સેવાના કાર્ય હંમેશ માટે કરવા જોઈએ. મિત્રો પ્રભુજી કન્ટિન્યુ રોડ ઉપર જ છે. અમે લેવા માટે નીકળી ગયા છીએ. પોપટભાઈની ગાડી આવી ગઈ છે, પાછળ જ છે ગાડી. થોડી ગાડી મિત્ર આજે એક આવા મિત્ર કે હર હંમેશ માટે આવી પ્રભુજીની સેવા કરવા માટે કે હર હંમેશા આવી પ્રભુજીની સેવા કરવા માટે ગાડી પાછળ જ છે, આવે છે કન્ટિન્યુ. આજે મિત્ર ગાડી નહોતી આવી, અમને એન્જિન નવું કરાવ્યું હતું, છતાં ગાડીને ખેંચી લીધી છે. કેમ કે પ્રભુજીની સેવા માટે. જો એક પોપટભાઈ એવડો આશ્રમ કરી બેઠા હોય તો આપણે મિત્ર એની પાછળ એટલું ન કરી શકીએ. એટલે વિડીયો બને એટલો શેર કરજો અને તમામ લોકો સુધી પહોંચાડજો. હર હંમેશ માટે આવી સેવા કે હર હંમેશ માટે આવી સેવા કરતા રહે. ગાડી કન્ટિન્યુ પાછળ જ છે. મિત્ર આવો ને ધન્યવાદ દેવો પડે આ ભાઈઓને કે ફોર વ્હીલ લઈને એમનું રેસ્ક્યુ કરવા આવે છે. અંદર એક પ્રભુજી પણ બેઠા છે, અંદર એક પ્રભુજી પણ બેઠા છે. પાછળ ગાડી છે એમાં પ્રભુજી બેઠા છે, એક આગળ જાય છે રોડ ઉપર. કન્ટિન્યુ રહેજો એમના વિડીયોમાં, મજા જ આવશે. થોડોક પવનનો અવાજ આવે છે પણ માફ કરજો મિત્રો, કેમ કે અમે પવનનો અવાજ તો નથી કાઢી શકવાનો, એટલે માફ કરજો. બહુ જાજુ હાલી ગયા નહીં? બહુ દૂર નીકળી ગયા, દોડતા હતા બહુ ને. મિત્ર આમાં તો પ્રભુજી છે ને આડા આખી જાય ખબર પણ નથી પડતી. ઘડીકમાં જો કેટલું નીકળી જાય તે દેખાતા જ નથી. જો જાય જો મિત્રો દેખાતા છો તમને પ્રભુજી હાલ્યા જાય છે. જો સામે પહોંચાડે એ સામે પહોંચાડે પ્રભુજી તમને દેખાતું છે મિત્રો. બરોબર, આપણે ઉભા રહી જઈએ એમ કે ગાડી આગળ વહી ગઈ છે. તમે જોતા હશો પ્રભુજીને રેસ્ક્યુ કરવા માટે મિત્ર અમને થોડી વાર પાછળ રહેવાનું કીધું, કેમ કે ભડકી જાય ને પ્રભુજી, બી જાય એટલા માટે. જો મિત્રો દરવાજો ખોલીને જોઈ લેજો. બરોબર, જુઓ અંદર રેસ્ક્યુ કરી નાખ્યું છે મિત્ર, મસ્ત એવું જુઓ. બરોબર છે, રેસ્ક્યુ થઈ ગયું છે. હવે આપણે આપણી રીતના ચાલો. ના હું કલાક દોઢ કલાકથી કન્ટિન્યુ પાછળ હતો. હું પાછળ અમે તો બાવળિયામાં આવી ગયા હતા ને, ટી શર્ટ પાછું ઊંધું કર્યું ને ઓળખી ના શીખો સમજાણું. છતાં હું ઓળખી ગયો આ તો શેરનાગ આશ્રમમાંથી જ છે. કેમ કે અમારથી એવી સેવા નથી થતી, પણ બહુ દોડ્યા હો, પણ કેટલું દોડ્યા એમ. હાલો તો મિત્ર પ્રભુજીનો રેસ્ક્યુ કરીને નીકળી ગઈ છે ગાડી. ખૂબ ખૂબ ધન્યવાદ એમનો ભાઈનો. મિત્ર જેટલો આભાર માનીએ એટલો મિત્ર ઓછો છે. પ્રભુજીનો મિત્ર રેસ્ક્યુ કરીને નીકળી ગયા છે મિત્રો. પ્રભુજી મિત્ર કન્ટિન્યુ દોડ્યા, ગરમીના પલ્લી ગયા એટલું દોડ્યા છે મિત્ર. પણ હર હંમેશ માટે મેં કીધું ને આવી હર હંમેશ માટે સેવા કરતા રહેજો. અને વિડીયોને મિત્રો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. જય દ્વારકાધીશ. મિત્રો હવે નીકળી ગયા છીએ બગદાણા જતા હતા અને બેંકના કામ માટે જતા હતા, પણ પ્રભુજી મળી ગયા એટલે એની સેવામાં લાગી ગયા. 1 કલાકથી મિત્ર રેસ્ક્યુ કરતા હતા. અમે તો નહોતા કરતા, પણ અમે એની પાછળ રેસ્ક્યુ કરતા હતા સિક્યુરિટી તરીકે. તો જે આપણે ભાઈઓ આવ્યા હતા પોપટભાઈના આશ્રમમાંથી, એ ભાઈઓનો દિલથી આભાર મિત્રો. ઘણી વખત મિત્ર એવું જાણવા મળે છે, એ તો 100% છે કે મિત્ર રોડ ઉપર મિત્ર આવા પ્રભુજી આવેલા હતા ને તો કોઈ ધ્યાન નથી દેતું. તો જેણે સોશિયલ મીડિયામાં વર્ક કર્યું હોય, જેના માઇન્ડમાં એવું આવે કે આ માણસ આપણા પોપટભાઈ
એટલે ભગવાન જ કહેવાય. પોપટભાઈ છે ને ભગવાનના રૂપમાં જ કહેવાય. એના આશ્રમમાંથી મિત્રો નીકળી ગયેલું હોય તો તમામને જાણ કરવી એ આપણી એક ફરજ છે મિત્રો, બરોબર. એને આપણે રેસ્ક્યુ ના કરી શકીએ, આપણે એની સેવા ના કરી શકીએ, બરોબર. મેં તો મિત્રો ઘણી સેવા કરી, પાણી પાવાની કોશિશ કરી, હું જાઉં પાસે પણ એમને પગે લાગીને અમારાથી દોડવા મળતા હતા. કે તો મિત્રો એને ખવડાવવાનું હતું, ઘણું કરવાનું હતું, પણ મિત્રો દોડવા મળતા હતા. હું બાજુમાં જાઉં તો દોડવા મળે, હું બાજુમાં જાઉં તો દોડવા મળે. એટલે આવી સેવા કરતા રહો તો મજા આવશે મિત્રો. અને જ્યાં પણ આવા પ્રભુજી દેખાય ને પોપટભાઈને જાણ કરતા રહેજો. પોપટભાઈ નંબર હંમેશ માટે સોશિયલ મીડિયાના આશ્રમમાં અને સોશિયલ મીડિયામાં એનો નંબર મિત્રો શેર કરેલો જ છે. જ્યારે પણ મિત્રો જરૂર પડે ત્યારે મિત્રો કોન્ટેક કરજો મિત્રો. અને આપણા આજુબાજુના એરિયામાં તો 100% મિત્રો કોન્ટેક કરવો જોઈએ, કેમ કે આપણા આજુબાજુના એરિયામાં મિત્રો આશ્રમ આવેલો છે, સોશિયલ મીડિયા આશ્રમ, એક ભગવાનનો સ્વર્ગ રૂપે આશ્રમ કે સ્વર્ગ કહેવાય જેને, એવો આશ્રમ મિત્રો આપણા આ ગુજરાતની અંદર મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આવેલો છે, મહુવા તાલુકામાં. તો મિત્રો બસ આવો ને આવો હંમેશ માટે સેવાનું કાર્ય કરતા રહેજો. એની જેવી તો સેવા મિત્રો કોઈની તાકાત નથી કરવીની, કે એની જેવા સેવા કરવી ને એ કોઈની તાકાત નથી મિત્રો, બરાબર. આપણે તો ખાલી પ્રભુજીનું ધ્યાન રાખી શકીએ, પાછળ કન્ટિન્યુ. તો હવે મિત્રો નીકળી ગયા છીએ બગદાણા જવા માટે. તમે જોતા હશો બગદાણા જઈએ છીએ, બરોબર. પણ મેં કીધું એમ સેવાનું કાર્ય આવી ગયું હતું થોડુંક નાનકડું એવું, તો મિત્રો એ રેસ્ક્યુ કરીને નીકળી ગયા છે, બરોબર. હાલો મળીએ, બગદાણા બાપાના દર્શન કરાવીએ તમને મિત્રો. જય દ્વારકાધીશ, જય મુરલીધર. 1 કલાકથી મિત્ર પ્રભુજી પાછળ છીએ, 1 કલાકથી મિત્ર પ્રભુજી પાછળ છીએ. પોપટભાઈને કોલ કર્યો છે, આવે છે. કેમ કે મિત્ર આ પ્રભુજી છે ને અલગ અલગ રસ્તા ઉપર ચડી જાય છે. જો આગળ વહેલા જાય છે, તેમાં દેખાતું છે, જો જાય છે. હું તમને બતાવું, સ્ક્રીન ઝૂમ કરીને બતાવું, તમે જોવાયેલા જાય છે. 1 કલાકથી એની પાછળ છીએ, કન્ટિન્યુ ગાડી આવે છે, પાછળ જ છે આપણી ગાડી. 5-10 મિનિટમાં ગાડી પહોંચે છે. 1 કલાકથી અમે પાછળ છીએ. કેમ કે મિત્ર આપણે તો સેવાનું કાર્ય નથી કરી શકતા, પણ જે કાર્ય કરે છે એના આશ્રમમાંથી મિત્ર આવા પ્રભુજી બહાર નીકળી જાય તો મિત્ર 100% જાણ કરવી. પોપટભાઈ હર હંમેશ માટે એની ટાઈમ પોપટભાઈ આવે છે પાછળ, બરોબર. કારણ કે મિત્રો એથી પ્રભુજીની સેવા કરે છે મિત્ર. જે મિત્ર આપણે લોંગડી પાસે, રોહિસા અને લોંગડીની વચ્ચે મિત્ર જે સોશિયલ મીડિયા આશ્રમ છે, કે સોશિયલ મીડિયા આશ્રમ છે, ત્યાં મિત્ર સેવાનું કાર્ય કરે છે. તો પ્રભુજી તમને બતાવીએ કે પ્રભુજી ક્યાં હાલ્યા જાય છે. ને જો સામે હાલ્યા જાય છે મિત્ર પ્રભુજી. 1 કલાકથી કન્ટિન્યુ એની પાછળ છીએ. જેમ કે મિત્ર ધ્યાન રાખવું પડે, અને કરવા કે અલગ અલગ રસ્તા પર ચડી જાય, લોકેશન અલગ પકડી લે, એટલે એનું ધ્યાન રાખવું પડે છે. 1 કલાકથી મિત્ર અમે ઓળખી ન શક્યા, પણ એનું ટી-શર્ટ છે ને, ટી-શર્ટ એ મિત્ર ઊંધું પહેરી લીધું, એટલા માટે ગાડી કદાચ એક આમ ચડી ગઈ છે. કદાચ એમની હોય કે હવે મેં એમને લોકેશન તો નાખી દીધું છે, લાઈવ લોકેશન, કે આ લોકેશન ઉપર આવે છે તો હાલ્યા જાય છે પ્રભુજી, તમને દેખાય છે ને. તો મિત્રો બસ આવું સેવાનું કાર્ય કરતા હોય. તમારાથી સેવા ન થાય ને તો પણ આવા પ્રભુજી તમને રોડ ઉપર જોવા મળે ને તો એ પણ એક સેવાનું કાર્ય છે. એટલે હર હંમેશ માટે કરજો. અને પોપટભાઈને તો એમ કહું ને કે 200 વર્ષના કરે એવું આયુષ ભગવાન દ્વારકાધીશ મુરલીધર ચખીલ બ્રહ્માનો નાથ આપે, બરોબર. હવે પ્રભુજી પાછા વળાંક વળી ગયા. અમે છે ને એનાથી અમે થોડાક દૂર રહીએ છીએ, કેમ કે મિત્ર દોડો માંડે છે, બહુ જ દોડે છે, કન્ટિન્યુ મિત્ર દોડે છે. તો